વેલકમ બેક। પંચમહાલના ડેરોલ સ્ટેશન રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે। પાણી ભરાઈ જવાના કારણે આશરે 2,500 જેટલા વિદ્યાર્થીઓએ જોખમી માર્ગ અપનાવવો પડે છે। પંચમહાલની ખેડા અને અમદાવાદ વચ્ચેનો વાહન વ્યવહાર હાલોલ પાસેનો ડેરોલ રેલવે અંડરપાસ મારફત પસાર થાય છે, પરંતુ ચોમાસામાં પાણી ભરાઈ જવાના કારણે અંડરપાસ બંધ થઈ જાય છે। ત્યારે ડેરોલ સ્ટેશન ખાતે આવેલી પીકે સ્કૂલમાં 2,500 જેટલા વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવા માટે જીવ જોખમમાં મૂકવો પડતો હોય છે। વિદ્યાર્થીઓને રેલવે અંડરપાસમાંથી છાતી સુધીના પાણીમાંથી પસાર થઈને જવું પડે છે। ઉપરાંત અંડરપાસના છાપરા ઉપરથી જોખમી રીતે ચાલીને શાળાએ જવું આવવું પડે છે। નારામાં જવાનું બહુ તકલીફ થાય છે। તે નારામાં જઈએ ત્યારે અમારા બૂટ મોજા બગડે છે, એ માટે અમે પતરાનો જવા માટે ઉપયોગ કરીએ છીએ। અમારે રોજ સ્કૂલે આવવાનું હોય છે, પણ નારામાં પાણી હોય છે ત્યારે અમારા બૂટ ચંપલ બધું બગડે છે અને પાણી એટલું ગંદુ હોય છે તેનાથી ફોવારો જેવો રોગ લાગે છે। એનાથી અમારે પતરાનો સહારો લેવો પડે છે। બીજો કોઈ રસ્તો બી અહીં આગળ નથી, તો આનો ઉકેલ જલ્દી લાવો। જો કે ડેરોલના અંડરપાસમાં પાણી ભરાઈ જવાની સમસ્યા દર વર્ષની છે। સ્થાનિક ગ્રામ પંચાયત સંપથી પાણી કાઢવાનો પ્રયાસ તો કરે છે, પરંતુ તેમાં કલાકો વીતી જાય છે। આ સમસ્યાના કારણે લોકો દર વર્ષે હેરાન થતા હોવા છતાં સમસ્યાના ઉકેલ માટે કોઈ પ્રયાસ હાથ ધરવામાં આવતા નથી। આ પ્રશ્નનો ઉકેલ માટે રેલવે માર્ગ અને મકાન વિભાગ, ધારાસભ્ય અને સાંસદ સભ્યને અનેક વખત રજૂઆત કરી, પરંતુ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। અહીંના હોદ્દેદારોના દ્વારા કંઈક એમની મિલીભગતથી નારું સાંકડું કરવામાં આવેલું છે અને નારાનીમય પગદંડી રસ્તો અમારી જોડે નારું છે। વૈકલ્પિક રસ્તો ચાલવાનો કોઈ બીજો છે નહીં। અહીંયા આગળ સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ 2,500 જેટલા છોકરાઓ છે ને ગામની સ્થાનિક પ્રજા એટલી અને આજુબાજુના ગામડાના પણ આ રસ્તાનો અવર જવર કરવા માટે નારાનો ઉપયોગ કરે છે। નારાણીમાં જ્યારે પાણી ભરાઈ જાય છે ત્યારે બી લોકોને બહુ હાલાકી થાય છે। ઊંડાણના પાણીમાંથી અવર જવર કરે આ રીતના અત્યારે રેડ ઝોનમાં આવી ગયા પછી અમારી જોડે વૈકલ્પિક રસ્તો કોઈ ના હોય તો જેનાથી પતરાના શેડ ઉપરથી પણ આ લોકો અવર જવર કરી રહ્યા છે। જ્યારથી નાળું બન્યું છે ત્યારથી પાણી અંદર ભરાય છે, પણ ત્યારબાદ એના માટે કોઈ મેન્ટેનન્સ કરવામાં આવ્યું નથી અને આ પાણી ભરાતું જ રહે છે। હવે તો આગળ પાછળથી પણ પાણી બધું અંદર જવા માંડ્યું છે અને એ માટે કોઈ પણ કાળજી અહીંની પંચાયત તરફથી લેવામાં આવતી નથી। અંડરપાસ નાળું છે કે જે બાળકોને અને બે બજારનો અવર જવરનો વ્યવહાર એના માટે સરકારે બનાવીને આપેલું છે, પણ આ નાળું એવું બનાવ્યું છે કે સદંતર ફેલ છે અને એમાં પાણી કાઢવાની જે સમસ્યા છે તો જોડે 20 ફૂટનો કૂવો કર્યો છે અને આ નાળાની મેં જે 4 વ્હીલરો અને 2 વ્હીલરો ચાલુ રહે છે અને એનો જે કચરો અને ગાડીઓ ધોવાઈને જે કચરો આવે છે અમારા નાળામાં જાય છે અને અમારી મોટર મૂકેલી છે એ કચરાથી ડૂબી જાય છે। રોજે રોજ હજારો રાહદારીઓ, વેપારીઓ, સ્થાનિક રહીશો, વિદ્યાર્થીઓ અને વાહન ચાલકો આ સમસ્યાથી પરેશાની ભોગવતા હોય છે। ત્યારે પ્રશ્નના કાયમી ઉકેલ માટે કોઈ સરકારી વિભાગ તસ્દી લેવા તૈયાર નથી। કેરુજાની, GSTV, હાલોલ।